હેલો ગાઈસ, આજે તો આપણો કામનો બહુ ઉતાવળ છે. ફટાફટ દેખો બે જઈશું. કારણ કે જવાનું છે, એક સિક્રેટ છે, પછી તમને વાત કરું. બરાબર, એક સિક્રેટ છે, સરપ્રાઈઝ છે, પછી વાત કરીએ. બરાબર, પહેલાં ફટાફટ કામ બતાવીએ. ખાવાનું બનાવી દીધું છે, ફોન કાઢવા દઈ દઈએ છીએ. ફોન કાઢી બેઠો દઈ દઈએ ફટાફટ, પછી મળીએ. મારું વતન છે ડભોડા. તે થઈને આજે અચાનક ગામમાં આવ્યો છે. આ રહ્યું અમારું ઘર છે. પછી આ પછી કાકા ઘર આવી જો પછી કાકા ઘર આવી જેટલા ગાડીમાં જવું તું જોઈથી નીકળે દે. જેટલા દાડેમાં જવું તું જેટલા દાડે ગોમની ગલીઓ નીકળે છે. આ કાદર કાકામાંથી રીતુ બતાય ગાઈસ જો આવા જૂની યાદો બચપનની ઓયથી નોય બોલવા. અરે આવ્યો અરે કોણ હા એ ડકોડા ચોકડી. અને અહીંયાથી આ બાજુ અંબાજી જવાય, પેલી સાઈડ વરેઠા જવાય. આપણે જવાનું છે વરેઠા. બરાબર, આપણે જો આવવાનું હતું સરપ્રાઈઝ હતી એ જગ્યાએ પહોંચી ગયા છીએ. આવી ગયો આપણે મમ્માના ભાઈને કે આવી ગયા છીએ. ભાઈને ત્યાં આવવાનું હતું, એ સરપ્રાઈઝ હતી. કારણ કે અમદાવાદથી બધા મહેમાન આવ્યા હતા અને એમને મને ફોન કર્યો હતો તે તમને ભેગા થવા હોય એટલે માસીને બધું આવ્યા છે. તો એટલે આપણે આવી ગયા છીએ વરેઠા. જો તમને બતાવું બધું. માસી જેમને મળવા આપણે આવ્યા તો બરાબર. જીજાજી મજામાં જીજાજી. અને સેજુબેનને અંદર છે ઘરમાં અને આ બેઠા છે મમ્મી. બરાબર, મમ્મી તો આપણે મળીએ જ છીએ, તમે બધા મળો જ છો રોજ. બરાબર, અને બીજા બધા ઘરમાં છે, જઈએ ત્યાં ઘર. આ શું સેજુબેન? સેજુબેન મજામાં? હા હા બરાબર. આ તો ચકું છે, પાણી પીવું છે, પી લેતા હેડ. અહીંયા કોણ છે લે? હા તો ભાઈને ભાભીને તૈયાર થાય છે જવા માટે. અહીંયા તો આવ્યો મળવા, પણ હોય ગોઠવ્યું છે આયોજન બીજા બહાર ખાવા જવાનું. બરાબર, ઓન ધરોઈ જોવા જવું છે, ત્યાં ધરોઈ લઈ જાય. બરાબર, તો આપણે ધરોઈ જઈએ. ઓમું મજામાં બેટા? સાઈ શાંતિ આવી ગયો. હા મજા. તમે મજા? બસ મજા એટલે બસ. સરસ ઝૂંપડી બનાવી છે, મસ્ત લાઇટિંગ કરી છે રાતની. કેવો મસ્ત નજારો લાગે છે, જોરદાર. સરસ ગામડાનો વ્યૂ દેખાય છે ને બાકી. અને બીજું એક મસ્ત બતાવી છે ભાઈને. પેલું જો તને બતાવું, ભાઈને જોરદાર બનાવી છે કાંઈક તો સંભળાજો. જો બનાવ્યું છે, ચબૂતરો છે પ્લસ પાણીની સગવડ છે પક્ષીઓ માટે.
એવું મસ્ત આયોજન કરી શકાય જોરદાર. ચલો તાણ આપણે નીકળી આવ્યું છે સેફ્રોનીમાં જવા માટે. અહીંયા ધરોઈ બધું જોવાનું કિસ્સા લોકો માસીને તે ધરોઈ જઈએ અને ધરોઈથી પછી ત્યાં સેફ્રોની હોટલ છે ત્યાં જ ખાઈ લેશું બધો એવું આયોજન છે. ચાલો તાર. ખાસું કામ ચાલુ થઈ ગયું છે પણ ઘરેમાં લાઈટો ગોઠવી છે ને આટલો મોટું ઇન્વેસ્ટમેન્ટ ફાળવી શકે એ પ્રમાણે કોમાઈ થશે ને. હજી એ વર્કરો કોમ કરે જ છું જો હજી રાત્રે કેટલું જોવા માટે તો તમે ડેમનો રાત પડી જઈશે. થોડું અજવાળું હોત તો દેખો સારું, તો એ થોડો નજારો બતાવું રાતનો. જો આ પાણી છે ડેમનું અને આ મોટા લાઇટિંગ રહી ને બધું ડેમ છે. કેવું સરસ લાઇટિંગ કરી છે. હજી કોમ ચાલુ છે બધું બહુ. હેલો હું ચાલ્યા તમારે દેવાનું હોટલની અંદર જો આવો વ્યૂ છે બધું સેફ્રોન હોટલનો. અને અહીંયા લાઇટિંગ જ લાઇટિંગ બધું બહુ હોય છે. મમ્મી ચપ્પુ બધો ઉતરી ગયો છે. માસીને જે કરવાનું હું બે નોકરી શકે રોટલી નપાઈ છે આજે સર હું મહેમાન આયડા ખારું કર્યું મેં ગવન રોટલી શું કરો છો રે બેસણો? અમે ગુપસુપ કરી માસી આવી ગયો છે. માસી તો ડોસી જેવા કર્યો ડોસી જેવા માસી તો શું ડોસી જેવો થાય એટલે માસી ના તો શિખર બાલી બેવાનું હું વાતો કાલી પહેલી વાર વાતો કરીશ મારી અમે કરીએ જ વાત તો શાંતિ. तो गाइस हम फाइनली पहुंच चुके हैं सेफ्रोनी पर होटल में और ये सब लोग तब से मेन्यू डिसाइड किए जा रहे हैं और मतलब एक्चुअली हम सारे लोग साथ में यहाँ पे फिट नहीं हो पा रहे तो स्पेस हमें कम लग रही है मतलब हमारे लिए. ठीक है फैमिली बहुत बड़ी हो चुकी है इसलिए. तो ये देख सकते हो मासी नानी देन सेजू मासी एंड मम्मी देन मासी टू एंड मामी देन આવું હોટલ નંબર 2 કારણ કે ત્યાં મુહૂર્ત સારું નહોતું ચોગડ્યું એટલે કોઈ મજા આવી ના. તેથી ગાડી રિટર્ન લીધી હતી અને હવે આવ્યા છીએ આગમન હોટલ અહીંથી. બરાબર ચાલો ત્યાં જોઈએ ખાવાનું કેવું છે કારણ કે ત્યાં બધાને અનુકૂળ નહોતું આવ્યું તો રવા દીધું હતું અને હવે આવ્યા છીએ આગમનમાં. ચલો ત્યાં આગમન બતાવું તમને. આવી ગયો છીએ ચપ્પલ બધા ઉતરી ગયો છું ઓમુડીને અને આપણે પણ આવી ગયો છીએ. આ તો હોટલનું લુક જોરદાર છે. બાકી तो गाइस कमेंट करजो हाउ आई एम लुकिंग टुडे. આગમન અઠી પપ્પાને તો કન્ફ્યુઝન જ શક શું ખાવું. મરચાં આવી ગયા છે અને એની સબ્જી આવી છે. હું 40-45 બધું બંધ જ થવાનું છે. શરીરનો બોધો હોય હું ગમે તેમ કહું તો મારા ઉપર નહીં એવું હોય ત્યાં પાછું સ્વભાવ ઉપર જાય હેરિટી ઉપર જાય બહુ ટેન્શન બસ બધો ખાવાની પોઝિશનમાં થઈ ગયો છે. બધા ખાવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પણ हम बैठे છીએ
ठीक है મળીએ ત્યાં પછી આપણે આવી ગયા છીએ હોટલમાં ખાવા માટે આ છે અમારા સોનલ માસી, આ છે અમારા ભાસ્કર માસી. અને આ છે માસી અને માસીના ઘરવાળા એટલે અમિત માસી મનાવડી. અને આ છે ગેડુ હિપ્પો હિપ્પો. ત્યાં નાની બેઠા છે. અમે પહેલાં ઓલી હોટલમાં ગયા હતા પણ ત્યાં થોડી સર્વિસ બહુ સ્લો હતી એટલે પછી અમે ઊભા થઈને આવતા જોઈ શકો છો. લાવજે સેટ લાવજે ત્રણે લાવજે દત્તો રે હેડીથી લઈએ તો ટૂંકું પેડ્યા બોલજો ટાઈમ પાસ પેડ્યા તું ટાઈમ પાસ જ છે આખો. તે મને ડૂચો ભરે ને હું ભરું એટલે ભરું ના તે શું દુઃખ હશે. ખાઈને હવે ઠંડુ કરવું છે. ગરમ ખાધું ને હવે ઠંડુ કરવું છે. હસી હસી મરી ગઈ તું તો બાપા. હા મોટો થઈ ગયો એટલે તો બીજો પરાક ના દેવું કોપી પરાક તો તમારે મોટવાય છે પરાક મોટવાય. આપણે બધા આગમન હોટલમાં જઈને આવ્યા છીએ. બધા ફૂલ ધરાઈને ખાઈને હવે ઘેર આવ્યા છીએ. મોમાન ત્યો ચકુના બરોબર આમ ભાઈના ત્યાં આવીને હવે બધા બેઠા છે. હવે બધો બહુ ફૂલ ખવાઈ ગયું છે. બધો આડો પડી ગયો છે તો ઊંઘવાની જ વાત છે. દક્ષાબેન તો આજે જ જોયો દક્ષા મને તો ખબર જ નથી તારે દક્ષાન બેન છે આજે જ ખબર પડી. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.